સતલાસણા તાલુકાના ધરોઈ ગામમાં જાહેર રસ્તો રોકવાનું આંદોલન કરવામાં આવ્યું છે। સતલાસણા તાલુકાના ધરોઈ ગામમાં જાહેર રસ્તા રોકવાનું આંદોલન કરવામાં આવ્યું અને ભૂખ હડતાલની શરૂઆત થઈ રહી છે। આશરે 6 ગામના સરપંચ અને ગામ લોકો સાથે મળી રસ્તા રોકો આંદોલન કર્યું। ત્યારબાદ વધુમાં સરકાર શ્રી દ્વારા કોઈ નિરાકરણ ન આવે તો ગામ લોકોએ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે, જેમાં રોષે ભરાયેલ મહિલાઓએ આત્મવિલોપનની તૈયારી બતાવી છે। ત્યારબાદ વધુમાં ધરોઈ પ્રોજેક્ટના કામકાજમાં વપરાતી માટી રોયલ્ટી વગર આવતી હોય એવું ગામના લોકોએ જણાવ્યું છે। આ આંદોલનમાં ગામના સરપંચ પણ સાથે રહ્યા, જેમાં ધરોઈ સરપંચ નરેશભાઈ શ્રીમાળી, ફતેપુરા સરપંચ પ્રધાનજી ઠાકોર, પુદેડા સરપંચ કનુસિંહ અમરસિંહ ઝાલા, મહોર સરપંચ ભાવિકભાઈ રાવલ, રામપુર સરપંચ પ્રવીણસિંહ તેજસિંહ પરમાર, રફીકભાઈ સિપાઈ, સરપંચ બાબસર આજે આજુબાજુના 6 ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી આંદોલનની શરૂઆત કરી છે। તેમજ સતલાસણાથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગામ લોકોને શાંતિ રાખવા સમજાવ્યા હતા। શું નામ આપનું? મારું નામ પ્રધાનજી અમરજી, ગામ ફતેપુરા સરપંચ। શું સમસ્યા છે ધરોઈ આજે તમે? અમારા લોકોની અમારા 40% જગ્યા કપાઈ ફતેપુરા, એ માટે અમે ફતેપુરા, જવાનપુરા, મોર અને ધરોઈ 4 ગામ ભેગા કર્યા। બરોબર, મજૂરી કરીને ખાવા જોવો ને મારે, અને અમારે ગામમાં હોય જવાનું છે, બાકી જે જવાનું નહીં હોય જવાનું છે, આ ગામમાં જવાનું છે મારે। બનવું ના જોવો, આ સહી બરાબર છે, પછી નવું કામ થવું જોવો નહીં, અમારા રોડ પર ગામમાં જોવું ના, સહી બરાબર છે, બરાબર। ડાયરેક્ટ નોટિસ આવી તારા પૂછું ગામ નું ભેગું કઈ પૂછું હાલ ફસાઈ રહી છે, શું કરે નહીં ઢોરવાનું ચાર્જ નથી, બળીતું નહીં, કેટલું નહીં, બધી જો થાય પૈસા હોય ક્યાંક લઈ લઈ પૈસા ના હોય તો મજૂરી કરે, તારી ગેસ બરાબર ને જમી લઈ લીધી બરાબર, તો હવે શું કરવાનું? ગ્રામ છે જવાય નહીં બરાબર, તો ગેસ મજૂરી તો સર અમારે। સરકાર આટલું જે પ્રગતિનો કામ કરી રહી છે, તમારા ધરોઈનો વિકાસના કામ કરી રહી છે, એમાં તમને કોઈ પ્રગતિ થવાની? અમાર કશો લાભ નહીં, કોઈને લીધા છે, આ તો બાર ના બધા છોકરા મજૂરી કરી કમાઈ છોકરો છોકરો। શું નામ આપનું? સાબરકોઠા વડાલી તાલુકાના મહોર પંચાયતનું મારું ગામ છે। હું મહોર પંચાયત ગામનું સરપંચ છું, પ્રવીણસિંહ પરમાર। શું સમસ્યા છે સરપંચ આપ ધરોઈ ખાતે? સમસ્યામાં સરકાર જે આ વિકાસના કામોમાં પ્રોજેક્ટ બનાવી રહી છે, પ્રોજેક્ટ બનાવે અને વિકાસ કરે એમનાથી કોઈ અમને સરપંચોને કોઈને વધુ નથી, પણ આ પ્રોજેક્ટ બનાવવાથી અમને ખેડૂતો અને અહીંના સ્થાનિક લોકોને અમને કોઈ ફાયદો નથી। સરકારે જે સત્તામંડળ બનાવ્યું છે, તેમાં પણ તમામ પંચાયતના હકો સરકારે છીનવી લીધા છે, તો અમારા જે પંચાયતના હકો છે એ ના છીનવાય અને અમારી દરેકની ખેડૂતોની અને અહીંના સ્થાનિક લોકોની જે માંગ છે એ તાત્કાલિક ધોરણે સરકારે નોંધ લે, એટલું જ અમારું કહેવું છે, બીજું કોઈ સમસ્યા છે નહીં। આ માતાજી અમારા વડી ગળી બેહાડી, અમારે શું ઊભી રહેવાનું જમીન સોહો નહીં, છોકરો રહેવા છો ઘર નહીં, અમારે શું જવાનું કહો, અને કીધું ઘર ચાલ્યા સોઠાઠે કરે અમે અમારે શું જઈએ અમે કહો, અમે સિયોન છોકરીને તો એ કહેતા હોય તો બધા ડેમમાં પડ્યું, અમારે શું ઢોર ઉભરા નહીં, અમે સાહેબો માટી નહીં લેવા દેતા, માટી અમારે ઘર વેચવા માટી નહીં લેવા દેતા, અમે જોડે હેઠવા જ બધી કરું છું, અમારે શું જવાનું કહો, આ મોટા કરીને અમારા અમારા ભીખ વાગશું કરે, છોકરો નોકરીઓ નહીં દીધા, અમારા ગામના છોકરા બધા ઘેર છે। આપનો પરિચય આપશો? સરપંચ પુદેડા ગ્રામ પંચાયત, મારું નામ ઠાકોર કનુસિંહ। સરકારે જે પ્રોજેક્ટને જે આ વસ્તુ કર્યું છે, એમાં કોઈ ખેડૂતોને અગાઉ કોઈ જાહેર ચેતવણી, કોઈ જાહેર નોટિસ કરેલ નથી, અને સરકાર અત્યારે જે કરે છે ત્યાં ગરીબ પ્રજા જશે કે સાહેબ? એટલે અમારો સરકારને એક જ પ્રશ્ન છે
કે આ ગરીબ પ્રજાની જગ્યા જે સરકાર છીનવી લેશે અને જે સત્તામંડળમાં લીધું સરપંચોના કોઈ હક રહેતા નથી, તો અમારા હક કાયમ રહેવા જોઈએ એવી અમારી આશા છે સરકાર જોડે. સરપંચ અચ્છા, આ જે ગામ લોકો જે અત્યારે બધા એકત્રિત થયા છે, શું કારણ? કારણ એવું છે કે જે સરકાર દ્વારા જે સત્તામંડળની જે રચના કરવામાં આવી એની અંદર ગામ લોકોને બહુ નડતર જેવા પ્રશ્નો ઊભા થાય એવું છે. એની અંદર અમારા આગળ પણ સરકાર દ્વારા જમીનો સંપાદનમાં ગઈ હતી અને આજે પણ જો આ થાય તો એની અંદર પણ ખેડૂતોને ઘણી જમીનો કપાત થાય. આ માતાજી અમારા વડી ગળી બેહાડી અમારે શું ઊભી રહેવાનું જમીન સોહળો નહીં, છોકરો રહેવા શું ઘર નહીં, અમારે શું જવાનું કહો અને કીધું ઘર ચાલ્યા સોસાઠે કરી અમે અમારે શું જઈએ અમે કહો અમે સિયોન છોકરીને તો એ કહેતા હોય તો બધા ડેમમાં પડ્યું. અમારે શું ઢોર ભૂરા નહીં, અમારે સાહેબો માટી નહીં લેવા દેતા, માટી અમારે ઘર વેચવા માટી નહીં લેવા દેતા, અમે જોડે લેવા દે બધી કરું છું. અમારે શું જવાનું કહો આ મોટા કર્યા, મોટા કરીને અમારા અત્યારે અમારા ભીખ વાગશું કર્યા, છો છોકરો નોકરીઓ નહીં દીધા, અમારા ગામના છોકરા બધા ઘેર છે. સરપંચ અચ્છા, આ જે ગામ લોકો જે અત્યારે બધા એકત્રિત થયા છે, શું કારણ? કારણ એવું છે કે જે સરકાર દ્વારા જે સત્તામંડળની જે રચના કરવામાં આવી એની અંદર ગામ લોકોને બહુ નડતર જેવા પ્રશ્નો ઊભા થાય એવું છે. એની અંદર અમારા આગળ પણ સરકાર દ્વારા જમીનો સંપાદનમાં ગઈ હતી અને આજે પણ જો આ થાય તો એની અંદર પણ ખેડૂતોને ઘણી જમીનો કપાત થાય.